ઓખાહરણ. એક નામ મુજને સાંભળ્યું, શ્રી ગૌરી પુત્ર ગણેશ. પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ. માતા જેની પાર્વતીની, પિતા શંકર દેવ. નવખંડમાં જેની સ્થાપના કરે, જુગ ભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યા ને કંઠે પુષ્પના હાર. આયુધ્ય ફરશી કર ધરીને હણ્યા અસુર અપાર. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર. ત્રીજા કરમાં ફરશી સોહીએ, ચોથે જપમાળ રે. ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય. મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશ. બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. કડવું પહેલું. શ્રી અંબાજીની પ્રાર્થના. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સુરીનર મુનિવર સર્વે કળાણા, તું કોણે ન કળાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક. સહસ્ત્ર ફેણા શેષનાગને, માં તોય ન પામ્યો ભેદ. જૂજવા રૂપે ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી. મહા મોટા જડ મૂઢ હતા માં, તેમની દુર્મત કાપી. ભક્તિભાવ કરી ચરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી. અમને સહાય કરવા તું સમરથ, નગર કોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતળા, નિર્મલ કેશ રંગે રાતા. બીજી શોભા શી મુખે કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલા મુખી, વહાણવટી તું માય. ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. માં સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબિલ ગુલાલ તણા હોય ઓચ્છવ, મૃદંગના ઝણકાર. સિંહાસને બેઠી જગદંબા, અમૃત દૃષ્ટે જ્યોતિ. 16 શણગાર તે સજામાં, નાકે નિર્મળ મોતી. ખીર અને મધ શર્કરા આરોગો અંબા માય. અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિદેવા. સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા. માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ. કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વને, એમ કહે ત્રિપુરા દાસ રે. કડવું બીજું. હું તો શ્રી પુરુષોત્તમ શિરનામું, હું તો સકળ પદાર્થ પામું. વામું રે દુઃખ સકળ કલેવર તણા રે. દુઃખ સકળ વામું કલેવરના, સુણતા પાતક જાય. ઓખા હરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. તાવ તરિયો એકાંતરિયો, ન ચઢે તેને કાય. ભૂતનો ભણકારો તેને, ન આવે સ્વપ્નમાય. પરીક્ષિત પૂછે કહોને શુકજી, ઓખાનો મહિમાય. કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમથી ને નવમ સુધી કહ્યા મને નવસ્કંદ. હવે દશમની કહી કથા, જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા, કીધી વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને, પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુરાણી. 16 સહસ્ત્ર શત આણી, તેમાં અષ્ટકરી પટરાણી. તેમાં વડા જે રૂક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન.
પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન, મરીચીના સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વહાલા શ્રી ભગવંત. પ્રહલાદ સુત વિરોચન બળિરાય તેનો તન. બળી તણો સુત બાણાસુર, જેનો મહારુદ્ર ચરણે મન. એક સમય ગુરુજી શુક્ર આવ્યા, ત્યારે બોલિયા વચન. અહો ગુરુજી કહોને તપ મહિમાય. શુક્રવાણી બોલિયા તું સાંભળને જગરાય. ત્રણ લોકમાં ભોળા શંભુ આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો, આરાધો શિવ ભગવાન રે. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય છે, એ તો આવ્યો મધુવન માય રે. કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપમાળ ઝાલી રે. માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તોય આરાધે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાઈ ગયું રે, શરીર સૂકા કાષ્ટવત સમ થયું રે. મહાતપીઓ કેમ નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઓમિયાય રે. એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો એને વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો શુળ પાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માંગદનો લયો રે, વરદાન પામીને પૂંઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથ સંતાપ્યા રે. માટે શિખિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચઢાવે બીલીપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ઝાલ તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા ન રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટીનાથ કેમ થાઉં રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે. શિવ માંગું છું વારંવાર રે, મને આપો કર હજાર રે. કર એકેકો એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. વનના વાસી પશુ પંખી તે લાગ્યા બીવાય. કાંઈ ન દીઠું સાંભળ્યું, જેમ સમીપ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન. કૌભાંડ નામે રાય તણે ઘર, પ્રકટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન. દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો, તેણી વાર
દેશ દેશના મહીપતિ જીત્યા, કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા, સર્વે દેવ નાઠા જાય. સૂરજે વળતી સાંગ આપી, બાણાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો વળ્યો, મળ્યા નારદ મુનિ. પ્રણામ કરીને પાયે લાગ્યો, તેણે સમે રાજન. ઓ નારદજી, ઓ નારદજી, ના થયું મારું કામ. એકે જોધો ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ. નારદ વાણી બોલિયા, તું સુણ બાણાસુર રાય. જેણે તુજને હાથ આપિયા, તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત જય રાજાએ ભીડી બાથ. જળમાહી જેમ નાવ ડોલે, એમ ડોલે ગિરિનાથ. ટોચ કવચને ગદા ફરશી, કડકડાટ બહુ થાય. તેણે સમે ઉમિયાજી, મનમાં લાગ્યા રે બિહવાય. જઈને શંકરને ચરણે નમિયા, અહો શિવરાય. શાને કાજે બિહો પાર્વતી, આવ્યો બાણાસુરરાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું, ઉપર કર હજાર. વળી માંગવા શું આવ્યો છે, અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય. એક યોદ્ધો મુજને આપો, યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે. ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ તજરે. કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે મેં, ઉપજાવ્યો છે એક. જે કર છેદન કરી તારા, કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાગું, ચિંતા મુજને થાય. લે બાણાસુર જા હું આપું, તુજને એક ધજાય. જ્યારે ધ્વજાએ ભાંગી પડશે, ત્યારે તું એમ જાણજે. રીપ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાણાસુર. શોણિતપુરમાં જાય. એક સમયે મહાદેવ કહે, મારે તપ કરવાનું મન. તેણે સમે ઉમિયાએ માંડ્યું અતિરુદન. અહો શિવજી, જન્મારો કેમ જાય. મારે નથી એક બાળક, તો કહો વલે શી થાય. મહારુદ્ર વાણી બોલિયા, લે આ મારું વરદાન. એક પુત્રને એક પુત્રી, ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવ જીવન, તપ કરવાને જાય. ઉમિયાજી નહાવાને બેઠા, વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીને, રખે આવતું કોઈ. બાળક બારણે મેલું તે, બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને, અઘડ ઘડિયું રૂપ. હાથ ચરણને ઘૂંટણ પાની, ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી, પરમ દિશે વિશાળ. શોભા તેની શી કહું હું, કંઠે ઘૂઘર માળ. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર. ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે કર જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો, કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને, ઘડી કન્યા રૂપ. શોભા તેની શી વાત કહું, શુકદેવ કહે સુણ ભૂપ. સેંથો ટીલડી રાખડી, અંબોડે વાંકી મોડ. કંઠ કપોત અને કામની તેડે, મોડા મોડ. કોથળી ફૂલની વેલણ ડાબલી, રમતા નાના ભ્રાત. કંકુ પડો નાડા છડી, તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને શુકદેવ કહે, કુંવર કન્યા જે હરે. ઘર સાચવવાને બાળકો, બે પ્રગટાવ્યા તે હરે.
કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાંય. બાળક બે જોઈને નાઠા, ગયા શિવજી જ્યાંય. નારદ ચાલી આવ્યા, મધુવન તતખેવ. ઓરે શિવજી, ઓરે શિવજી, નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો, માથે ઘાલો ધૂળ. આંખ ધંતુરો વિજ્યા ચાવો, વાળ્યો આડો આંખ. તમે રે વનમાં તપ કરો, ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર. તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા, કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલિયા, આડી ધરી મહાકાય. અલ્યા જટિલ જોગી, ભસ્મ ચોળી દિસંતો અદ્ભુત. આજ્ઞા વિના અધિકાર નહીં, હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપિયા શિવરાય. લાતો ગડદા પાટું મૂકી, આવ્યા ઘરની માય. ગણપતિનો ગડદો પડે, બ્રહ્માંડ ભાંગી જાય. ત્રિલોક તો ખળભળવા લાગ્યું, આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયા છે, ચડી મનમાં રીસ. કોપ કરીને ત્રિશૂળ મેલ્યું, છેદ્યું ગણપતિનું શીશ. માગશર વદી ચોથને દાડે, પુત્ર માર્યો તર્થ. તે દાડાથી ચાલ્યું આવ્યું, ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું, ચંદ્રના રથમાય. તેની ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા, જ્યાં ઉમિયાજી નાય. ઓખા બેઠી તી બારણે, તે નાસી ગઈ ઘરમાય. લવણ કોટડીમાં જઈને પેઠી, મનમાં વાત વિચારી. ભાઈના કકડા કીધા માટે, મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને, ઝબક્યા ઉમિયા મન. નેત્ર ઉઘાડીને નિરખ્યું, ત્યારે દીઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે, કેમ આવ્યા મહાદેવ. આક ભાંગ ધંતુરો ચાવો, નફટ ભૂંડી ટેવ. નાહતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહીં મન માહે. બે બાળકો મેલ્યા બારણે, કેમ આવ્યા મંદિર માહે. છાની રહે તું પાપણી, મેં જોયું પારખું બધું. આટલા દહાડા સતી જાણતો, પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી, એવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ. કાલે તમે કહી ગયા હતા, જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચે જોયું, મનમાં વાત વિચારી. તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. વાડી વિના વેલડી ઝૂરે, વાછરું વિના ઝૂરે ગાય. બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્ય અને પુત્ર, પુત્ર જ આગેવાન. જે ઘર પુત્ર ન નીપજ્યો, તેના સૂના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઊભે અગ્નિ બાળીશ. શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. વલણ બોલો હો બાળા રે, હો ગણપતિ બોલો હો બાળા રે. ટેક ઉમિયાજી કરે રુદન, હો ગણપતિ. શિવ રે શાને માર્યો તન, હો ગણપતિ. શિવપુત્ર વિનાની જેની માય, હો ગણપતિ. તેની સંપત્તિ પરઘેર જાય, હો ગણપતિ. તે તરણાથી હળવી થાય, હો ગણપતિ. ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન, હો ગણપતિ. મેં તો આપ્યું હતું વરદાન,
હો ગણપતિ. પેલા નારદિયાનું કામ હો ગણપતિ. એ જૂઠા બોલો છે તેનું નામ હો ગણપતિ. એણે વાત કરી સર્વે જૂઠી હો ગણપતિ. હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ. મેં માર્યો તમારો તન હો ગણપતિ. આ ઉગ્યો શો ભૂંડો દન હો ગણપતિ. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાળે જાય. હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિર કીધો ઘાય. ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેઠ. ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ સ્થળ વરવા એના દાંત. આગળ એને સૂંઢ મોટી લાંબા પહોળા કાન. દેવોમાં જાશે શું પોષાશે અપાર મુજને દુઃખ. દેવતા સર્વે મેણા દેશે ધન પાર્વતીની કૂખ. ત્યારે શિવજી બોલિયા સુણો વાત હે સતી. સુરીનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. કડવું નવમું. રૂપ ગુણને વાદ પાડ્યા ચાલ્યા રાજદ્વાર. ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવનાગરા કોઈ જોગી અવધૂત. ચતુરાઈ દીધી જે ચારણા વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામકો ક્યાં કામકો ઉદવ વિણ કુંભ. એ દો વસ્તુ કછું ન કામ કી જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી ગુણન દિયો લગાર. રૂપ તમારું પાછું લો રૂપ ગુણ વીણ છે ભાર. કડવું દસમું. પંથી જ્યારે ચાલે ગામ પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે જેહ પ્રથમ ગણપતિ સમરે તેહ. સૌભાગ્યવંતી શણગાર ધરે ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘડતા ઘાટ પંથી સમરે જોતા વાટ. પંચવદનના દહેરા માય પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય. ઉથલો શાને કાજે રૂવે પાર્વતી શાને લોચન ચોળે. જેને ઘેર વિવાહ વાજન હશે ત્યાં બેસશે ઘીને ગોળ રે. કડવું અગિયારમું. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યા બે ચાર. ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ. મહાદેવે ગણપતિને માર્યો તે સુધ મને નવ કહી. તે માટે તારું અંગ ગળજો લૂણે ખોજે કાય. જા દૈત્યના કુળમાં અવતરજે એણી પેર બોલ્યા માય. ઓખા બાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અટંક. અપરાધ પાખે માત મારો આવડો શો દંડ. ઉમિયા કહે મેં શાપ દીધો તે કેમ મિથ્યા થાય. દૈત્ય કુળમાં અવતરજે જે દેવ કોઈ વરી જાય. ચૈત્રના મિનારકમાં બાઈ તાહરો રે મહિમાય. ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દહાડા અન્ન અલૂણું ખાય. 30 નહીં તો વળી 5 દહાડા પાછલા જે કહેવાય. 5 દિવસ જો નવ પાળે તો 3 દિવસ વિશેક. 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન. અલૂણું ખાય ને અવની સુવે. વળી એક ઉજ્જવળ અન્ન દેહ રક્ષણ દાન કરવું. લવણ કેરું જેહ પાર્વતી કહે પુત્રી તે સૌભાગ્ય ભોગવે તેહ.
વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મહારી પૂરીશ મનની આશ. શુકદેવ કહે રાજા સુણો, અહીં થયો એક પ્રકાર, હવે બાણાસુરની શી ગત થઈ તેનો કહું વિસ્તાર. વલણ કહું વિસ્તાર એનો સુણો, રાજા નિર્ધાર રે. હવે બાણાસુર ત્યાં રાજ કરતો, શોણિતપુર મોઝાર રે. કડવું 12મું. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજવાળીને કર્યો ઝાક જમાળ. બાણાસુરને બારણે રાય મેડીએથી હેઠે ઉતર્યો, થયો પ્રાતઃકાળ. મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર બાણાસુર, રાય બાણાસુર વળતો વધે. મનમાં પામી દુઃખ, મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ બાણાસુર. ત્યારે ચંડાલણી વળતી વધે, સાંભળીએ રાય. તમો ઊંચ અમો નીચ છું, મુખ કેમ દેખાડાય બાણાસુર. ત્યારે બાણાસુર વળતો વધે, સાંભળ રે ચંડાલણી નાર. સાચું રે બોલને કામિની, નહીતર મારું ઠાર બાણાસુર. ત્યારે ચંડાલણી વળતી વધે, સાંભળો રાજન. સાચું બોલું જેવો ઘટે, તેવો દેજો દંડ બાણાસુર. પ્રાતઃકાળે જોઈએ નહીં વાંજિયાનું વદન, તમારે કાંઈ છોરું નથી સાંભળો હો રાજન બાણાસુર. કડવું 13મું. ચંડાળ તો કોઈ નથી રાય, દશવિધના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ, નદી ઉતરી નવ નહાય. બીજો ચંડાળ તેને કહીએ, પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ, દુભે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ, પારકું ધન ખાય. પાંચમો ચંડાળ તેને કહીએ, જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ, કર્માયું વદન. સાતમો ચંડાળ તેને કહીએ, નહીં તનયા કે તન. આઠમો નવમો ચંડાળ તેને કહીએ, હરે પારકી નાર. દશમો ચંડાળ તેને કહીએ, જે કરમ ચંડાળ. કડવું 14મું. બળિયો બાણાસુર રાય, પુત્ર માગવાને જાય. મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીઝ્યા શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી પુત્ર એક તતખેવ. ચિત્રકોપ લહિયાને તેડ્યા કર્મ તણા જોનાર. પૂર્વે રાજા તું તો કહાવે, વૈશ્ય તણો અવતાર. તારા ઘેર એક જ હતો લાડક વાયો બાળ. ભોજન કરવા તું તો બેઠો, તે સાંભળને ભૂપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો વેગ તારો બાળ. માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો, સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચઢીને નવ ગણ્યો કાંઈ તાત રે. તુજન પુત્ર વહાલો નથી, માટે તું વાંજિયો રહેજે જન્મ સાત રે. કડવું 15મું. ઉમિયા વાણી બોલિયા સુણ બાણાસુર રાય. તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટિક પુત્ર સમાન. મુજને ટાળે વાંજિયો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ, રાખશે મારું નામ. પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મનકામ.
વર પામી વળિયો બાણાસુર શોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય. વધામણિયા પરવરિયા રાજસભામાં જાય. શાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય. તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર. એથી તારા હાથનો વેગે ઉતારશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર. એ પુત્રી ઈચ્છાવરને વર્ષે કો કારણ રૂપકુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર. ભાર ઉતારશે તુજ હાથનો તુજ જમાત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન એણી પેરે પૂછે છે રાય. દેવ વચન મિથ્યા નવ થાય તે માટે કરવો શો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માયરે. કડવું 16મું. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી. કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી. ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી. કોઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેણે કામ સૌ દેવના કર્યા. મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. શુકદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર. પ્રશ્ન તે પૂછ્યો મને સંદેહ ખોલું નિર્ધાર. એક વાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી. ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કાં ધરો બાણાસુર આવશે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર. સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂપની પેર. તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન. તેને દેવે કરી દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ. કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન. કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાંય. પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વારા તેણે રુધિયાને રૂંધ્યા શ્વાસોશ્વાસ. જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂરભણી પ્રધાન. ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ્ય કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ. ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળિયા હરી. પ્રધાન આવ્યો પુર વિશે તે કૌભાંડ પુત્રી કરી. વલણ કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પૂછે નહીં. શુકદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું. ભાદરવે જે કરે હળોતરા
શત્રુ પાસે માગે ભીખ, જે ઘેર પુત્રી લાડકવાઈ, તેના મા બાપ માગે ભીખ. બાળો અગ્નિ બધું વન દહી, છળ વડે પર્વત કોરાય. અબળા રૂઠી જે કરે, મણિ ધરે નવ કળાય. એટલો અંત ન લીજીએ, જો ઈચ્છીએ કુશળક્ષેમ. નગર થકી એક જોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર. ગોખ બારીને અટારી તેનો, કહેતા ન આવે પાર. મસ્તક મણિ મોતીએ જડ્યા, માહે પિરોજાના ઘાટ. હયશાળા છે હીંચવા હિંડોળા ખાટ. દિવસ માસને વરસ ગયા, કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગ રમતા, ઉલટ અંગનમાય. 1.25 જોધા રખવાળે મેલ્યા છે રાજન. એમ કરતાં ઓખાબાઈનું આવ્યું છે જોવન. તમે રાત્રે જાગો તો નવ મીંચો લોચન રે. ઓખા કેરા માળિયામાં, રખે સંચરે પવન રે. સોણિતપુર પાટણ ભલું, રાયબાણાસુરનું નામ. ઓખા તેની પુત્રી કહીએ, કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગઠા, ઘડી એકમાં પાટ. નાના વિધની રમત રમે, ઘડી એક હિંડોળે ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોતિયા, રમતની હોડાહોડ. હિંડોળે હીંચવા ને કાજે, રેશમ કેરી દોર. ઘમ ઘમ ઘૂઘરા ગાજે, ઘૂઘરડીનો ઘોર. નાના વિધનું ગાણું ગાતા, મધુર નીકળે શોર. રમે જમે આનંદ કરે, પહેલાં મંગળ ગાય રે. જોબનવંતી થઈ છે ઓખા, મંદિર માળિયા માય રે. કડવું 18. જોબનિયું વધ્યું રે ઓખા, નાનકડી રે લોલ. મારે જોબનિયાની જાય બેની, ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સહિયર, મારી બેનડી રે લોલ. મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ. મારો જાય કન્યાકાળ, વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાનો લટકો, દહાડા 4 છે રે લોલ. ટાણે રે મળશે પણ, નાણે નહીં મળે રે લોલ. કડવું 19. 5 વર્ષની પુત્રી, તે તો ગવરી રે કહેવાય. તેને કન્યાદાન દે, તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને, કોઈ કહાવો રે વધાઈ. ગાંધર્વ વિવાહનું ફળ જેને, વર્ષ થાય છે નવ. એમ કરતા વળી વચમાં, આવી પડે કાંઈ વાંક. મનુષ્ય વિવાહનું ફળ જેને, 11 આડો આંખ. એમ કરતાં વરસ જાય ને, 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ, તો બેસે બ્રહ્મ હત્યાય રે. કડવું 20. ચિત્રલેખા એણી પેર બોલી, સાંભળ સહિયર વાત. તારે કાજે નહીં પરણાવે, બાણ તારો તાત. તારે કાજે પરણાવે, છેદાય રાયના હાથ. તારે કાજે નહીં પરણાવે, પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ, આવે ને ઓખાય. વચન સાંભળી ઓખા, વળતી ત્યાંથી ચાલી. તાત આપો આજ્ઞાય, તો શંભુ પૂજવા જાઉં. બાણાસુર પ્રત્યે પુત્રીએ, એવું વચન ઉચ્ચાર્યું. ઘેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મંદિરમાંય. ઘેર આવે મહાદેવજી, પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા, પોતે તેણી વાર. ચિત્રલેખા સહિયર, મારી ઉપાય કરવો સાર. કડવું 21. ઓખા તારે શ્રવણે ઝબૂકે ઝાલ રે. ઓખા તારે
કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું તો હંસની ચાલે ચાલ રે, ઓખા તારે ચણિયો ચોળીને ચૂંદડી રે, ઓખા તારે બાએ બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચંદરે, ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે, ઓખા તારે પાલવે નીપુર વાજતા રે. કડવું 22મું. હા રે બેની તારે વિછુવા કર કંકણ મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધિક પડ્યો અવતાર. સૈથો ટીલડી રાખડી, નયને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધિક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તું લે તારા શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે, બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે, નહીં પરણાવે બાપ, નહીં જોઉં વાટડી રે. કડવું 23મું. વરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બહેનજી, સહિયર શું અણસારે દોયલા કેમ લીજે, મારી બેન રે દોષ કર્મને દીજે, અણસારે કે વિશે ઘોળી ઘોળી પીજે. ટેક. આજ મારે ભૂંડું જો બન્યું મદપૂરણ મારી કાયજી, પિતા તો પ્રીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે સહિયર, સાસરે નિત્ય જાય ને આવે મુજ સમાણીજી, હું અપરાધણ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી રે, રૂડી સૈયાએ સૂતા નીંદ કઈ પેરે આવે રે સહિયર, જળ વિનાની વેલડીને પાત્ર વિના જેવું અન્ન રે, ભરથાર વિના ભામિની એ તો દોહલા કાઢે દન રે સહિયર, ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંથ ગ્રહી રાખ્યો જી, હું અભાગણી પરણ્યા પિયુનો અધર રસ નવ ચાખ્યો રે સહિયર, મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જી, સુખ તો મેં સ્વપ્ને દીઠું વ્યર્થ ગયો જન્મારો જી સહિયર, સ્વામી કેરો સંગ નહીં શ્યામને, એથી બીજું શું નરશું જી, નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબન જાય ઝરતું રે સહિયર, બીજી વાત રૂચે નહીં મુજને, ભરથાર ભોગમાં મનજી, આહી પુરુષ આવે તો પરણું, નવ પૂછું જોશીને લગ્ન રે સહિયર, વચન રસિક કહેતા તરુણી, ભારે આવે લટકતી ચાલે જી, પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે, તે રુધિયા ભીતર સાલે રે સહિયર, સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાઈ મારે પાપેજી, બાંધો ઘરી મારા કર્મે કરી, સૂળીએ ચઢાવી મારા બાપે રે સહિયર, મરકલડે મુખે મધુર વચને, મરજાદ નવ આણીજી, શાક પાક પિયુને નવ પીરસ્યા, આઘો પાલવ તાણી રે સહિયર, અકળ ગતિ છે ગોવિંદજીની, શું ઉપજશે બેનીજી, ગોપાળનું ગમતું થાશે, મનડું મારું રહે નહીં રે સહિયર. કડવું 24મું. ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા બાપના છોરું, તે કેમ કરીએ કાળું કે ગોરું જો, બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો, વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત જ આણે જો, મને મેલી ગયો તારી પાસે જો, રહ્યો વિશ્વાસે જો,
તુજમાં દિસે છે અપલક્ષણ જો, બેની છોકરવાદ ન કીજે જો. તારા બાપ થકી તો બીહે જો, તને દેખું છું મદમાતી જો. નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો. જો બન્યું હશે સૌને ગમતું જો, કામ વ્યાપે સર્વે અંગે જો. બહેનો રહીએ પોતાને ઢંગે જો, તું તો બેઠી નિહાળે પંથ જો. કારાગ્રહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મનને આંખમાં ઘાલી જો. માથે છાણા થાપીને ચાલી જો, હું પ્રીછી દામનું કારણ જો. બહેની હૈયામાં રાખજે ધારણ જો, તું તો જુએ લોકના ઓઠા જો. વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો. ઉતાવળે ન પાકે આંબા જો. આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો. મારી ઓખાબાઈ સલૂણા જો, નિત્ય અન્ન જમે અલૂણા જો. દીપક બાળે ને અવનીએ સૂએ જો, માત ઉમિયાને આરાધે જો. થયું પૂરણ વ્રત એક માસ જો, કોઈ જાણે નહીં એકાંત જો. વલણ આવાસ એક સ્તંભ વિશે, વ્રત કીધું ઓખાય રે. સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25મું. બાઈ તું એ કુંવારી, હું એ કુંવારી, સાંભળ સહિયર વાત. ગૌર્યમાની પૂજા કરીએ જો પામીશું નાથ. કોણ માસે કોણ દહાડે ગૌર્યમાની પૂજા થાય. મને કરી આપો પૂતળા, હું પૂજું મારી માય. ફાગણ વદ બીજના દહાડે કરવું રે સ્થાપન. શૈયા પથારી સંદેશરના ફૂલ, પૂજે અરચી ચોખા, પામે જે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું. ગૌર્યમાં માંગુ રે મારા બાપના રાજ, માતા સદાય સોહાગણી. ગૌર્યમાં માંગુ મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી. ગૌર્યમાં માંગુ રે મારા સસરાના રાજ, સાસુને પ્રજાગણી. ગૌર્યમાં માંગુ રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા. ગૌર્યમાં માંગુ રે તમારી પાસ, અખંડ હેવાતણી ઘાટડી. ગૌર્યમાં માંગુ રે હું તો વારંવાર ચાંદલો, ચૂડોને રાખડી. ગૌર્યમાં માંગુ રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 27મું. એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા, ઓખા તો નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગી, જુએ તો વાત બની વિપરીત. વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા, થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી, નહીં પામે ભરથાર. ભરથાર જો હું નહીં પામું, સાંભળ મોરી માય. આ લે તારા પૂતળા, મારી પૂજે છે બલાય. ઉપર પાણી રેડીએ તો આફુડા ધોવાય. ઊંચેથી પછાડીએ ભાંગીને ભૂકો થાય. તું લે આ તારા પૂતળા, મારી પૂજે છે બલાય. 15 દહાડા પૂજા કીધી, બોલાવ્યા નહીં બોલે. તું તો બહેની કહેતી હતી, જે નહીં ગૌર્યમાં તોલે. પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય. તું આ લે તારા પૂતળા, મારી પૂજે છે બલાય રે. શિવના લીજે વારણા, જેણે નેત્રે બાળ્યો કામ. ત્રિપુરા દૈત્યને વિદાર્યો, હું તો કેમ મેલું શિવનામ રે.
શિવ અખંડાનંદ જેણે ગંગા ધારી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળો સુવે શમશાનમાં, ચોળે અંગે રાખ, માંગે ભિક્ષાવ્રત આપે તેને લાખ. કડવું 28મું. હિમાચળનો ભાણેજ ભાઈ, ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તો સજ્યા 16 શણગાર રે. નેપુર વાજે વિછવા ગાજે, ઝાંઝરનો ઝણકાર, માથે દામણી ઝૂમણું ને વળી એકાવળ હાર. જડાવ ચૂડલો ઝૂલતી માથે, દામણીને દામણીએ ચકલીઓ 4. પગે પાયલ નેપુર વાજે, ઘૂઘરીનો ઘમકાર, વાળે વાળે મોતી પરોવ્યા, મોતી શેરો 16. દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ, પકવાન થાળ મોતીએ ભરીએ, માહી શ્રીફળ ફોફળ પાન. આક ધંતુરો અગશિયો શંખાવળી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષિણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાય. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર. સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર, હવે તું એમ જાણે છે તેનો કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચન દીધો હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત. તેણે સમે ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે. કડવું 29મું. ઓખા કહે અમે પેઠા પાણીમાં, તરવા તુંબા રહ્યા, હું આવી સમુદ્ર વચમાં, તુંબા ફૂટી ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં ત્રાસ, સરોવર તીરે હું ગઈ પીવા જબોળી કાય. મારા ભર્યા સરોવર ગયા સુકાય, આણીજ તીરેથી અમે અળગા થયા, પેલી તીરે નવ ગયા. કરમ તણે સંજોગ અમે મધ્ય જળ વચ્ચે રહ્યા, હું તો આવી ઈશ્વર પૂજવા સામે દીધો શાપ. પરણ્યા પહેલું રંડાપણું થયું મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી, છોરુને ન દીજે છેહ, માવીતર તમો કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તેહ. કડવું 30મું. પ્રેમે પ્રદક્ષિણા કરીને કરજોડ ઊભી બાળ, પાર્વતી કહે માગ્યું વર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરકશું તેણી વાર, માત મુજને આપીએ મારા મનગમતો ભરથાર. 3 વાર માંગ્યું ફરી ફરીને વર આપો આદીશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ. નિર્લજ થઈ તે કામ જ કીધું, માટે દઉં છું તુજને શાપ. જા પરણજે 3 વાર તું, એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે 3 હજો ભરથાર. શાપ એવો સાંભળીને કંપી રાજકુમારી, પુરુષને નારી ઘણેરી તું સાંભળ મોરી માય. નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માઘવ માસ આવશે,
દ્વાદશીનો ધન. ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણો જીવન. તું જાગ્યા કેડે ઓળખશે, તને કહું છું સત્ય વિવેક. 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળિયા સાર. અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર જાય દીન. સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર સજ્યા પાથરીને શણગાર્યું ભુવન. આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણ તણો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો આથમિયા કશ્યપ તન. હજુ એ ન આવ્યો હજુ એ ન આવ્યો પ્રાણ તણો જીવન. પહોર રાત તો વહી ગઈ ને હજુ ન આવ્યો કોઈ. ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વા વાયને બારી ડોલે ખડખડાટ બહુ થાય. ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર. બોલ્યા વિના નહીં ઉઘાડું હેડે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય. ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું જ્યારે. ઓખાબાઈએ દોટ કરી દ્વાર ઉઘાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યો છે તેના સ્તંભ અનેક. તે તણો પડછાયો તે ઓખા નજરે દેખે. ઓ પહેલા આવ્યા છો તમ ઉપર જાઉં વારી. બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ. શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે બકોર. ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂએ છે નાર. ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂએ છે નિરાધાર. વચન આપ્યું મિથ્યા કરવા બેઠો બાણકુમાર. તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને મીંચાણા લોચન. સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે. સ્વપ્નાંતરમાં વડ સસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં ખળકે મીંઢળ ચૂડી રે. સ્વપ્નાંતરમાં ઓખા દીસે છે અતિ રૂડી રે. સ્વપ્નાંતરમાં વર્ત્યા છે મંગળ ચારે ચાર રે. સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે. સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે. ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે. ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે. તે તો કેમ કરી થાશે અળગું રે. જાગજો રે ઓખા જોઈએ તે માંગ રે. ઓખા ભરી રે નિંદરમાં જાગી અંગો અંગ અંગીઠી લાગી. ફટ પાપણે સિદ્ધને જગાડી મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણે એ શું કીધું અમૃત લઈને વિખજ દીધું. બીડી પાનની અડધી કરડી ખાધી મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી વર્ષે મેલી ગયો મુને પરણી. પિયુને જે મતી આવી મારા નાથ ગયા રે રિસાવી. મારા હૈયા કેરો હાર આણી રે આપો
આણીવાર